हेलो गाइस, जय माता जी। 6 बज गया है और अमिता अभी खिचड़ी बनाई है गाइस, देसी चूल्हा पर જોઈ શકો છો। સાક્ષી ખીચડી ખાવી એટલે જય માતાજી। સાક્ષી માટે ખીચડી બનાવી છે। ડુંગળી મરસાં શાક બનશે। ડુંગળી મરસાં શાક ને રોટલી નખમાં બન્યા રહી ગેસ પકડી ગેસ ક્યાર ભરા રહ્યો ગેસ વાળા આવતા નથી એટલે હલાડાશે। તો ફાઇનલી ગાઈસ જોઈ શકો છો, સાક્ષી આવી ગઈ છે લસણનો કચરો નાખીને। ખીચડી થઈ જ રહ્યા ડુંગળી મરસાં લાવવાની તૈયારી કરે એટલે બીજું શાકે બની જાય। ગાઈસ આપણે ડુંગળી અને લીલા મરચાં ઘરમાંથી સાક્ષી લેવા જઈ રહી છે। ચલો ઘરમાં આવી ગઈ છે સાક્ષી। સાક્ષી ડુંગળી અને મરચાં લઈને આવી ગઈ છે। એક ડુંગળીનું શાક કમ ખાવ વધારે લેતા શાક છે એક ડુંગળી લઈને આવી એક ડુંગળીનું શાક થાય એક ડુંગળીનું શાક કરવાનું। સાક્ષી કોણે આલો મિક્સ કરી મારે પીવું કાઢો છે ગેસ ઠંડુ પાણી લાવી દીધું, મિક્સ કરી દઈએ। क्या कर रही? तो गाइस अपने डूंगरी मरचा कापी दिए। तो फाइनली गाइस भी डूंगरी और लीले मिर्चे काट दिए है गाइस। प्याज और मिर्चे की सब्जी बनेगी गाइस अभी देसी चूल्हे पे। और साक्षी खिचड़ी साक्षी खिचड़ी खाए खिचड़ी बनाई दी। हेलो गाइस के केन खाई खिचड़ी के आई जो खिचड़ी खावा देसी चूल्हा पर खिचड़ी खवाई जो गाइस ने एवं कपो पड़े फाड़े ओके गाइस ने खिचड़ी खवाई जो देसी चूल्हा पर के आ देसी चूल्हा पे तो फाइनली गाइस डूंगली और मरचा काट दिया और तेल गरम करने के रख दिए है चूल्हे पे। अभी गैस डूंगली और मरचा तो गैस अभी फ्राई करेंगे थोड़ी देर 3-4 मिनट।
फाइनली गाइस हमारी सब्जी बनकर खिचड़ी बना दी। चौपड़ी की तो फाइनली गाइस अभी रोटली बनावવાની તૈયારી ચાલુ છે જોઈ શકો છો। તો ગાइस આપણે અંદરથી તવો લઈને આવી तो गाइस रसोड़ा में भी गए तवा ले ले। गाइस गैस खत्म हो गया है इसलिए तकलीफ पड़ रही है खाना बनाने में अमिता को। हम भी गाइस हेल्प कर रहे हैं उसकी। મૂકી દો ઉપર બરાબર હતા પેલા તો ગાઈસ તો આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ। મળીએ નેક્સ્ટ વ્લોગમાં। જય માતાજી।